તાજા વડોદરામાંથી પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના મામલે મુખ્ય સૂત્રધાર બાબર પઠાણના ચોથા ભાઈ સહિત 2 આરોપીઓને ઝડપી લેવાયા છે। હત્યા કેસમાં કુલ 9 આરોપી સકંજામાં, બંને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે તેવી વિગતો મળી રહી છે। પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા મામલે સાગમટે બદલી કારેલીબાગ પોલીસ સ્ટેશનના 17 અધિકારી અને કર્મચારીઓની બદલી કરાઈ છે। બદલી કરાયેલા સ્થળે તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ છે। સંવાદદાતા અંજલિ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। બિલકુલ, જેવી રીતે રવિવારે મોડી રાત્રે વડોદરા શહેરના ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારના પુત્ર તપનની હત્યા કરવામાં આવી હતી। સાથે સાથે તેના મિત્ર વિકાસ અને ધર્મેશની હત્યાનો પ્રયાસ થયો હતો। આ સમગ્ર બનાવમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે। તો સાથે આ કેસમાં કુલ પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે 9 પર પહોંચી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે આ બનેલા જે બનાવ છે તેમાં રાવપુરા એસીપી તપાસ કરી રહ્યા છે। પોલીસે અગાઉ પણ સૂત્રધાર બાબર પઠાણ અને એક મહિલા સહિત કુલ 5ની અટકાયત કરી હતી। ગઈકાલે એસઓજી એ બાબરના ભાઈ મહેબૂબ પઠાણ અને સલમાનને ઉર્ફે સોનુને ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ બાબરનો ચોથો ભાઈ અમજદ ખાન પઠાણ અને સાથે સાથે બાબરને જે સિવિલ હોસ્પિટલમાં સાબિર હુસેન નામનો જે વ્યક્તિ છે તે જે લઈ જવામાં મદદ કરી હતી તે સાબિર હુસેનને પણ દુમાડ ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવે છે। તપાસ અમલદાર દ્વારા તમામ બંનેની કયા પ્રકારની આ સમગ્ર ઘટનામાં ભૂમિકા હતી તેના પુરાવાઓ એકત્રિત કરવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે। સાથે જ તેઓને કોર્ટમાં રજૂ કરી તેઓના રિમાન્ડ મેળવવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે। સાથે જો વાત કરીએ તો કારેલીબાગ પોલીસ સ્ટેશનનો જે હદ વિસ્તાર છે કે જ્યાં આગળ આ નાગરવાડા વિસ્તાર આવેલો છે ત્યાં આગળ જે કામગીરી કરતા જે કારેલીબાગ પોલીસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશનના કુલ 60માંથી 17 જેટલા પોલીસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે। અગાઉ પણ આ પ્રકારની જ્યારે ઘટના બની હતી તે ભૂતકાળમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયો હતો ત્યારે સમગ્ર સ્ટાફ 60 લોકોના બદલી કરી દેવામાં આવી હતી, પરંતુ આ વખતે 60માંથી માત્ર 17 અધિકારી પોલીસની બદલી કરવામાં આવી છે। બિલકુલ આભાર અંજલિ। તો કારેલીબાગ પોલીસ સ્ટેશનના 17 અધિકારીની બદલી કરવામાં આવી હોવાની વિગતો। તો આ સીધા દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ આરોપી સકંજામાં છે, અધિકારીઓની બદલી કરાઈ છે, અને બીજી તરફ આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પરિવાર કે જેમાં રોષ છે ત્યારે તાત્કાલિક આ નિર્ણયો લેવાયા છે।